વધુ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। કુખ્યાત આરોપી બિરજુ સલ્લાની ધરપકડ કરવામાં આવી છે। તો સમાચાર અમદાવાદથી સામે આવ્યા। કુખ્યાત આરોપી બિરજુ સલ્લાની ધરપકડ કરવામાં આવી। કરોડોની ઠગાઈના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો બિરજુ સલ્લાને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની હોટલમાંથી ઉઠાવી લીધો છે। કુખ્યાત આરોપી બિરજુ સલ્લાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મહારાષ્ટ્રમાં પોન્ઝી કૌભાંડમાં તે વોન્ટેડ હતો અને બિરજુએ અગાઉ વિમાન હાઇજેક કરવાની ચિઠ્ઠી પણ લખી હતી। અમદાવાદથી સમાચાર સામે આવ્યા, જેમાં બિરજુ સલ્લાની ધરપકડ કરવામાં આવી અને ઓક્ટોબર 2017માં ફ્લાઇટને હાઇજેક કરવાની ચિઠ્ઠી લખી હતી। મુંબઈ દિલ્હી ફ્લાઇટને હાઇજેક કરવા માટે ચિઠ્ઠી લખી હતી। બિરજુએ વિમાનના ટોયલેટમાં ધમકી આપતી ચિઠ્ઠી મૂકી હતી। કુખ્યાત આરોપીની ધરપકડ અમદાવાદ ખાતેથી કરવામાં આવી। હાઇજેકની ચિઠ્ઠી મળતા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું। અમદાવાદ એરપોર્ટ ખાતે વિમાનનું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। કુખ્યાત આરોપી બિરજુ સલ્લાની કરોડોની ઠગાઈના કેસમાં ધરપકડ કરવામાં આવી છે। ઉદ્યોગપતિ બિરજુની અમદાવાદથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। એરલાઇનમાં કામ કરતી પ્રેમિકાને ડરાવવા માટે ચિઠ્ઠી લખી હતી। પ્રેમિકા મુંબઈ શિફ્ટ થતા બિરજુ સલ્લાએ તરકટ કર્યું હતું। ધમકીના પગલે અગાઉ બિરજુની પણ ધરપકડ કરવામાં આવી હતી અને અમદાવાદ ખાતેથી હવે ક્રાઇમ બ્રાન્ચે બિરજુ સલ્લાની ધરપકડ કરી છે। કુખ્યાત આરોપી બિરજુ સલ્લાની ધરપકડ કરવામાં આવી। કરોડોના ઠગાઈના કેસમાં ધરપકડ કરવામાં આવી છે। બિરજુ સલ્લાને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની હોટલમાંથી ઉઠાવી લીધો છે। મહારાષ્ટ્રમાં પોન્ઝી કૌભાંડમાં તે વોન્ટેડ છે। આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા લાઈવ જોડાઈ ગયા છે। જી વિશાલ, જે પ્રમાણે આ બિરજુ સલ્લાની ક્રાઇમ બ્રાન્ચે કરોડોની ઠગાઈના કેસમાં ધરપકડ કરી છે, શું કહેશો? ચોક્કસથી બિરજુ સલ્લા કે જે પોતે ઉદ્યોગપતિ છે ને, તેમ છતાં તેણે જે પ્રકારનું કૃત્ય હાથ ધર્યું તેના કારણે જે વિમાનમાં યાત્રા કરનાર યાત્રીઓ છે તે તમામ યાત્રીઓના જીવ જોખમમાં મુકાયા। તમામ યાત્રીઓ છે તેમના જીવ તાળવે ચોંટી ગયા હતા અને 2017માં કૃત્યને લઈને પોલીસ અને તમામ તંત્ર દોડતું થઈ ગયું છે। આ તમામ બાબતને લઈને તે સમયમાં પણ બિરજુ સલ્લાની ધરપકડ કરવામાં આવી હતી અને ફરી એકવાર આજે બિરજુ સલ્લાની ધરપકડ કરવામાં આવી છે, કારણ કે બિરજુ સલ્લા છે તે બિરજુ સલ્લા અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ખાતેથી આ ઉદ્યોગપતિ બિરજુ સલ્લાની ધરપકડ કરી છે। એરલાઇન્સમાં પોતાની પ્રેમિકા કામ કરતી હોવાથી તેને ડરાવવાની આડમાં જે ધમકી ભરી ચિઠ્ઠી મૂકવામાં આવી હતી। ધમકીના પગલે અગાઉ પણ બિરજુની ધરપકડ કરાઈ હતી। અમદાવાદમાં હવે બિરજુ સલ્લાની ધરપકડ કરવામાં આવી અને આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી વિશાલ, જે પ્રમાણે હવે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી લીધી છે, શું કહેશો? ચોક્કસથી જે રીતે બિરજુ સલ્લાની ધરપકડની માહિતી સામે આવી છે તેમાં અત્યારે હાલમાં બહાર આવી રહ્યું છે કે તેણે કરોડો રૂપિયાની પોન્જી સ્કીમ આદરી અને અનેક લોકોને ઠગી લીધા છે અને તેના કારણે તે છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતો। આજે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતાની સાથે તેને અમદાવાદની એક હોટલમાંથી ધરપકડ કરી અને પકડી લેવામાં આવ્યો છે। બિરજુ સલ્લા એ જ આરોપી છે કે જેણે 2017ની અંદર મુંબઈ દિલ્હી ફ્લાઇટને હાઇજેક કરવા માટેની ચિઠ્ઠી લખી હતી। આ બિરજુ સલ્લાએ મુંબઈ દિલ્હીની જે ફ્લાઇટ હતી તેના ટોયલેટમાં, વિમાનના ટોયલેટની અંદર ચિઠ્ઠી લખી હતી અને એમાં લખ્યું હતું કે વિમાનને અમે હાઇજેક કરી લઈશું અને ગંભીર ઘટનાને અંજામ આપીશું। આ બાબતને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક જે વિમાન છે તેને તાત્કાલિક જ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। જે વિમાન હતું તેને તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડિંગ કરવામાં આવ્યું અને ઇમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ તમામ લોકોના જે જીવ તાળવે ચડેલા હતા તે ક્યાંક નીચે બેઠા હતા। પરંતુ આ કેસની અંદર તે સમયે આ ઘટનાને પગલે નામદાર કોર્ટ દ્વારા બિરજુ સલ્લાને આજીવન કેદની સજા અને સાથે 5 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ હાથ ધરાઈ હતી। આ જ બિરજુ સલ્લાએ ક્યાંક પોન્જી સ્કીમનું કૌભાંડ આદરી અને હવે લોકોને ઠગ્યા છે ને તેને લઈને જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બિરજુ સલ્લાને કરોડોની ચીટિંગના કેસમાં હાલ ઝડપી લેવામાં આવ્યો છે। હવે જોવાનું રહેશે કે બિરજુ સલ્લા કે જે કુખ્યાત આરોપી છે પોતે ઉદ્યોગપતિ પણ છે, પરંતુ અવારનવાર જે આ પ્રકારના તે કૌભાંડો કરે છે અને ક્યાંક ને ક્યાંક મોટા કૌભાંડોમાં તેના નામ બહાર આવે છે, ત્યારે આ વખતે જયારે તે પોન્જી સ્કીમમાં તે પકડાયો છે, મહારાષ્ટ્રની પોન્જી સ્કીમમાં જે દાખલ થઈ છે ફરિયાદ, તે ફરિયાદના અંતર્ગત
પકડાયા બાદ હવે ઇન્ટ્રોગેશનમાં શું બહાર આવે છે, અન્ય કયા કયા કેસોમાં તે સામેલ છે અને કેટલા રૂપિયાનું તેણે કૌભાંડ કર્યું છે, તે તમામ હકીકત હવે ખુલીને બહાર આવશે. પરંતુ 2017માં બિરજુ સલ્લા કે જેણે વિમાન હાઇજેકની ધમકી આપી હતી, તે ફરી એકવાર એક નવા વિવાદમાં ફસાયો છે અને તેને લઈને કાયદાનો ગાળિયો હવે તેની ગળામાં ફસાઈ ગયો છે અને હવે તપાસ દરમિયાન મોટા કૌભાંડો અને મોટી હકીકતો બહાર આવી છે કે તે હાલ વર્તાઈ રહી છે. જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે બિરજુ સલ્લાની અમદાવાદ ખાતેથી એક હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિરજુ સલ્લાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે 5 કરોડ રૂપિયાના દંડની પણ સજા ફટકારવામાં આવી હતી.